લોકોને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો. પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે. એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે. એટલે ગમે તેવા નિવેદનો કરે એ યોગ્ય નથી. અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિકાર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી. આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે.